વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શ્રી ગણેશાય નમઃ. અહીંયા મારી સામે અંજારની કથાના ભાગવત કથા ડાબી પરિવારની હતી, એમાં જે એક્ટિવલી કામ કરેલું અને એ આયોજનમાં પણ ખૂબ એક્ટિવ હતા. સાથે સાથે સિમ્બરના વતની છે અને એ શ્રી રામસિંહભાઈ ડાબી મારા અંગત મિત્ર પણ છે. કથા શરૂ થઈ એ પહેલાંથી હવે એમને ઘણા વખતથી મેં વાત કરી હતી, રામસિંહભાઈ તમે આવજો અને મારે તમને દાદાની ભેગા કરવા છે અને દાદાના આશીર્વાદ અપાવવા છે, તમે ખાસ આવજો. તો આજે કદાચ મારું આગળનું પાવન થઈ ગયું, મારું ઘર પાવન થઈ ગયું. મારું નહીં, હવે આ મારું ઘર નથી એમ હું કહું છું, હવે દાદાનું ઘર છે, ગણપતિ દાદાનું ઘર છે. કે રામસિંહભાઈ કંકુબેન સાથે આવ્યા, દીકરી સાથે આવ્યા. અને રામસિંહભાઈ, તમારો ગણપતિ દાદા વિશે જે તમને અનુભૂતિ થઈ હોય, જે અનુભવ થયો હોય, જે ભાવ થયો હોય, જે સત્ય તમને લાગ્યું હોય, એ તમે તમારા શબ્દોમાં કહો. મારા જે અનુભવો અને જે મેં વિચાર્યું હતું, જે ત્યાંથી મેં નીકળ્યા ઘરેથી, ત્યારે મેં દાદા આગળ જે વિચાર્યું હતું એની કરતાં તો 100 ગણું આપણને જે નથી આપણે સપનામાં પણ વિચારી શકતા. અને 42 વર્ષની અંદર મેં બી ઘણા કાર્યો કર્યા છે. અમારે સિમર ગામની અંદર અત્યારે શમશાનનું જે ગુરુ મહારાજનું જબરું આલે છે કે શમશાનનો અમે ફ્રી આપીએ છીએ. પછી કાયમી હું ભોળાનાથના દર્શન કરવા માટે બી અમે સવારમાં જઈએ છીએ. ઉઠીને પહેલાં એ કાર્ય મંદિરનું કર્યા પછી બીજું કામ કરીએ છીએ. પણ છતાં આજે જે ગણપતિ ગજાનંદ મહારાજના જે દર્શન થયા છે અને જે અનુભવો થયા છે એ આજ સુધીમાં ક્યાંય થયા નથી અને કોઈને પણ ન થયા અનુભવો. અને અહીંયા ત્રિવેદી સાહેબના જે શરણોની અંદર અને જ્યારથી સાહેબ સપ્તાહ કરવા માટે અંજાર આવેલા અને એના કરુણ ભાવને મેં જોઈ અને મારા હૃદયની જ અંદર એમ છે કે ત્યાં ભગવાન 100 વસેલા જ હોય છે. અને એવા આત્માની અંદર એટલો પ્રેમાળ અને એ આત્માની અંદર બધું આપણે મળી રહે એ ભાવથી અમે મારે અને મારા પત્ની અમે બંને અહીંયા આવ્યા છે. મારી દીકરી સૌથી નાની છે એ પણ આવ્યા છે. અને મને જે નહોતા વિચારો એ પણ દાદાએ કહી અને દાદા આગળથી અમને બધું આપ્યું, ખૂબ આપ્યું. મારા ખુદના અનુભવો મેં ક્યાંય આવા અનુભવો નથી કર્યા આજ સુધીમાં અને ખૂબ આનંદ આપ્યો, અતિ આનંદ. એવો પરમ આનંદ ક્યાંય ન મળે. અને હું તો એમ કહું છું, હરેક ક્ષણ ગણપતિ દાદાને અહીંયા દર્શન કરવા જોઈએ અને આવવું જોઈએ. અને હરેક વ્યક્તિને આ અનુભવ સાક્ષાત નસીબદાર હોય એને મળે અને લેવો જોઈએ એવી મારી બધાને પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ. તમારે કોઈ વસ્તુ દાદા પાસે મોઢેથી માગવી પડી ખરી? નહીં, કોઈ બી વસ્તુ એક પણ પ્રશ્નમાં તમે દાદાને કહ્યું મને આ આપો, તે આપો, આ આપો, તે આપો? નહીં. અગાઉથી ભગવાને બધું આપી દીધું. તમે જે માગો એ પહેલાં એમણે બધું જ આપી દીધું એવું તમને લાગ્યું? હાજી. અને એમણે તમને વચનો પણ ઘણા બધા આપ્યા, આ ઝાઝા વચનો. અને એ વચનોમાં એ 100% કન્ફર્મ થયા હોય એવું તમને લાગ્યું? 100% કન્ફર્મ છે. અહીંથી મારા વિચારોને હું ઘણા વિચારોને લઈને આવ્યો હતો. મેં મારા બધા વિચારો ગણપતિ દાદાને અર્પણ કરી દીધા. આજ પછી હું કોઈ વસ્તુમાં, કોઈ પ્રકૃતિમાં હું અહીંથી જવાનો નથી. એ મને અહીંથી જ બધું મળી ગયું છે. હવે મારે કોઈ ક્યાંય કેવી કોઈ પણ પ્રકૃતિની અંદર નકર મારા ઘણા વિચારોને હું લઈને આવ્યો હતો. એ વિચારો 100 અહીંથી મને બધું મળ્યું છે. અને આ વસ્તુથી જ હું માનું છું હવે કોઈ પ્રકૃતિને આવવું જોઈએ. હરેક પ્રશ્નનું સોલ્યુશન મને આપ્યું છે. તમને એવું લાગે છે કે ગણપતિ દાદા મને આશીર્વાદ આપે છે અને તમને આશીર્વાદ આપે છે અને કોઈને પ્રશ્ન પૂછવાની એ જરૂર નથી, એના મનના દુઃખ દાદા સાંભળે છે? અંતર્યામી છે, સત્ય છે, સામે છે, પ્રકટ જ છે. આપણો અંતર જો આત્મા આપણો શુદ્ધ હોય તો 100 ભગવાન સામે જ છે. ભગવાનને ગોતવા જવાની ક્યાંય જરૂર નથી. સાક્ષાત સામે છે અને સાક્ષાત અનુભવો થયા છે. સાક્ષાત બધી પ્રકૃતિથી આપણને જાણવા મળ્યું છે. જે પ્રશ્નો થયા એ પ્રશ્નોનો તુરંત જ ઉકેલ આપ્યો છે. એથી બીજું શું જોઈએ જગતની અંદર?
તમને વજનનો અનુભવ તમને શું લાગ્યો તમારી દ્રષ્ટિએ? તમારી વજન ઉંચકવાની કેપેસિટી કેટલી? મેં વજન હું એમ સમજો કે આપણે જુવાન માણસ છો. હા, 2 મણ 2.5 મણ આપણે ઉચકી લઈએ, પણ આ વસ્તુ 2.5 મણ નથી. તો કેટલી લાગે? પણ છતાં પણ એ ઉચકાય નહીં. ઉચકાતી ઈશ્વર નથી. છે એટલે કારણ કે ભગવાન સાક્ષાત છે, ઉચકી નથી શકાતી. ન ઉચકાય. સાક્ષાત પ્રભુ છે, ન ઉચકાય. અને હળવા થઈ જાય છે તો કેટલા હળવા થઈ જાય છે? ફૂલ જેવા. ફૂલને જેમ આપણે કરેણમાંથી આપણે તોડીએ ને એવા હળવા થઈ જાય. એટલા અધર તમે કરી શકો છો, અધર કરી શકો છો. આપણે ખબર પણ ન પડે. અને એ જ આપણે કંઈક, હું કહું છું દાદાને કે દાદા તમે ચોંટી જાઓ, હવે વજન વધારી દો, તો એ કેટલું વજન થઈ જતું હશે? તમને એવું એસ્ટિમેટ આમ થોડો ઘણો આવી શકે ખરો માનસિક? વજન આપણે એટલું બધું થઈ જાય કે આપણા કાંડા છે એ ઉચકવામાં આપણા કાંડા આમ ફાટવા મળે, પણ આપણે ઉચકી ન શકીએ. પ્રયત્ન કરીએ તોય? હા, તોય ના ઉચકાય. એટલું બધું વજન વધી જાય? હા, વધી જાય. એવું શક્ય છે? આ સોર છે, સામે છે, સત્ય છે. 100% સત્ય છે. 100% સત્ય છે અને સામે છે પ્રભુ. આ કળિયુગમાં આવું શક્ય છે? આજ સુધીમાં આપણે જોયું નથી. 42 વર્ષ મારા થયા, પણ આજે ભગવાનના સ્વયં પ્રગટ થઈને એમ થયા કે સ્વયં પ્રગટ છે અને સ્વયં પ્રભુના દર્શન છે એ આપણે જોઈ લીધા. આજે આપણે બધા જે મેં તમને નીચે વાત કરી હતી, દાદાને આપણે ગણપતિ દાદાની મૂર્તિ હોય, ફોટો હોય, આપણે એવી રીતે જોવા ટેવાયેલા છે. પણ અહીંયા દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે, એટલે એમણે તમને જે પોતાનો અનુભવ કરાયો એનાથી, અને તમને દિવ્ય દર્શન કહેવાય કે સાક્ષાત્કાર કહેવાય એવું તમને થયું, એવું લાગ્યું? હા, દિવ્ય દર્શનો જ થયા છે. આજે ગણપતિ બાપાના 100% દિવ્ય દર્શન કહેવાય. આવા દર્શન તો ન મળે, ક્યાંય ન મળે. આપણે નસીબદાર છીએ કે આવા કળિયુગની અંદર આપણે સાક્ષાત દર્શન થયા છે અને આપણે ખૂબ આનંદ આવી ગયો. અતિ આનંદ, પરમ આનંદ. આવો આનંદ મળે નહીં. અને હું તો એમ કહું છું કે આવો આનંદ લેવા માટે 100% અહીંયા આવવું જ જોઈએ. આ તો નસીબદારને મળે જ નહીં. હવે છતાં એક પબ્લિકને એક મેસેજ આપવા માટે, દાદા તમે મને અંદરથી તમે કહ્યું મને, અને મેં તમને વિનંતી કરી કે દાદા એક દીવામાંથી બીજો દીવો પ્રગટે તો તમે તમારી જરૂર છે, બધાને જરૂર છે, અને તમે એકસાથે અનેક સ્વરૂપ ધારણ કરી શકો છો. તો મેં તમને કહું કે દાદા તમે રામસિંહભાઈને ત્યાં, કંકુબેનને ત્યાં, 3 દીકરીઓને ત્યાં, આ લોકોના ડાભી પરિવારમાં તમે સિમર જાઓ અને તમે એકલા જ નહીં, એક સ્વરૂપમાંથી તમે અનેક સ્વરૂપ ધારણ કરી શકો છો. તો તમે રિદ્ધિ સિદ્ધિ માતા સાથે અને લાભશુભાઈ સાથે તમે ત્યાં સિમરમાં એ લોકોના ઘરે પણ તમે એક સ્વરૂપે રહો અને એ લોકોને સુખી કરો, સમૃદ્ધ કરો અને એમની તમામ મનની મનોકામના પરિપૂર્ણ કરો. એ સત્ય દાદા તમે મારી પ્રાર્થના સ્વીકારતા હોય અને રામસિંહભાઈની મનમાં રહેલી પ્રાર્થના સ્વીકારતા હોય તો દાદા મૂર્તિ ફૂલ જેવી હળવી થાય અને એ ઊંચકાઈ જાય. રામસિંહભાઈ પ્રયત્ન કરો. ઊંચકાઈ ગઈ રામસિંહભાઈ? હાજી. દાદા આવે છે તમારી સાથે? હા, આવે છે. ઓકે. વાહ, આવે છે પ્રભુ. વાહ પ્રભુ, જય હો. દાદા કન્ફર્મ છે કે તમે રિદ્ધિ સિદ્ધિ માતા લાભશુભાઈ એક સૂક્ષ્મ સ્વરૂપે રામસિંહભાઈને ત્યાં જાઓ છો અને એમનું સર્વ રીતે કલ્યાણ કરવાના છો, એમનું ને એમના સમગ્ર પરિવારનું ને એમના ઈચ્છિત ફળ તમે આપવાના છો. તો દાદા મૂર્તિ જડબે સલાક ચોંટાડી દેજો, મજબૂત. રામસિંહભાઈ પ્રયત્ન કરો. ચોંટી ગઈ? કન્ફર્મ? દાદા તમારી સાથે આવે છે? કન્ફર્મ થઈ ગયું? બસ તો તમે 3 જણા દાદાના આશીર્વાદ લઈ લો. હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું, તમને હૃદયથી આશીર્વાદ આપું છું. સુખી રહો, એક જ વાક્યમાં, સુખી રહો, સુખી રહો, સુખી રહો.